ખૂબ જ ઠંડી જગ્યાએ બરફથી ઢંકાયેલા જંગલમાં એક મોટો અને પ્યારો રીંછ રહેતો હતો. ચારે બાજુ સફેદ બરફ, ઊંચા પર્વતો અને ઠંડી હવા વહેતી. રીંછને ઠંડી તો ગમતી હતી, પરંતુ ખોરાક શોધવો મુશ્કેલ બની જતો. દરરોજ સવારમાં રીંછ પોતાના ગુફાથી બહાર નીકળતો, બરફ પર ચાલતો અને ખોરાક શોધતો. ક્યારેક તેને માછલીઓ મળતી તો ક્યારેક જંગલના ફળો. એક દિવસ બહુ જ વધારે ઠંડી પડી અને બરફનું તોફાન આવ્યું. રીંછને ખૂબ ઠંડી લાગી. તે સમયે રીંછને એક નાનું ઘાયલ સસલું મળ્યું, જે ઠંડીમાં કાંપી રહ્યું હતું. રીંછે દયા કરીને સસલાને પોતાની ગુફામાં લઈ ગયું. ગુફામાં બંને ગરમ રહ્યા. થોડા દિવસમાં સસલું સારું થઈ ગયું. સસલું જતાં જતાં રીંછને ધન્યવાદ કહ્યું. રીંછને સમજાયું કે મદદ કરવાથી મનને સાચી ગરમી મળે છે. ત્યારથી રીંછ માત્ર પોતાનું જ નહીં, પણ બીજા પ્રાણીઓનું પણ ધ્યાન રાખવા લાગ્યું. આ રીતે ઠંડીમાં રહેતું રીંછ દયાળુ અને બધાનું મિત્ર બની ગયું.